નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 5 આવેલો છે તે ભાગ 5ના પાઠ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ 5 આવેલો છે તેમાં આપેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા। એમાં સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, ત્યાર પછી શૈક્ષણિક મુદ્દાઓ છે। તો આ જોઈએ સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 5। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ, એટલે કે ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ અને ધૂળિયા નિશાળો। ત્યાર પછી છે બીજો સવાલ, ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ, એટલે કે મૌખિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવતો, અભ્યાસક્રમ શિક્ષક પોતે જ નક્કી કરતા અને શિક્ષકોને નીતિ પગાર કે વેતન નહોતું મળતું। ત્યાર પછી ત્રીજું, રાજારામ મોહન રાય તો બ્રહ્મો સમાજ અને દયાનંદ સરસ્વતી તો આર્ય સમાજ। ચોથું, ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ કરાઈ? તો જવાબ આવશે વિકલ્પ એ, દિલ્હી। પાંચમો સવાલ, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યા શાળાની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, છોડીઓની નિશાળ। છઠ્ઠો સવાલ, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામથી જાણીતી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વર્ધા શિક્ષણ યોજના। સાતમો સવાલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચેના પૈકી કયા શહેરમાં જશો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, બેંગ્લોર। ત્યાર પછી આઠમો સવાલ, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો જવાબ આવશે વિકલ્પ સી, શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ હોવું જોઈએ। નવમો સવાલ, તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો, તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? તો જવાબ આવશે વિકલ્પ ડી, કેશવચંદ્ર સેન। દસમો સવાલ, મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવામાં નીચે પૈકી કોણે પ્રયત્ન કર્યા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને સી બંને, એટલે કે મહાદેવ ગોવિંદ રાનડે અને જ્યોતિબા ફૂલે। 11મો સવાલ, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, દુર્ગારામ મહેતા। 12મો સવાલ, સયાજીરાવ ગાયકવાડ તો વડોદરા અને ભગવતસિંહજી તો અહીંયા જવાબ આવશે ગોંડલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 એ, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થાઓમાં ખાલી જગ્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો? તો જવાબ આવશે મૌખિક। બીજું, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ ખાલી જગ્યા નામના પાદરીએ સ્થાપી હતી? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ડફ। ત્રીજો સવાલ, વુડના ખરીતામાં ખાલી જગ્યા શિક્ષણ આપવાની જોગવાઈ હતી? તો વ્યવસાયિક। ચોથો સવાલ, સ્વામી શ્રદ્ધાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે કાંગડી। પાંચમું, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના ખાલી જગ્યા સામાયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી? તો જવાબ આવશે સોમપ્રકાશ। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 બી, મને ઓળખો હું કોણ છું। એમાં પહેલો સવાલ, મેં સૌ પ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું? તો જવાબ આવશે ગોપાલ કૃષ્ણ ગોખલેએ। બીજું, મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી? તો દયાનંદ સરસ્વતી। ત્રીજું, મેં ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી? તો જવાબ આવશે મહારાજા ભગવતસિંહજી। ચોથું, વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી? તો જવાબ આવશે ડૉક્ટર ઝાકીર હુસૈન। પાંચમું, મેં આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું? તો જવાબ આવશે કુંદકુરે વીરેસલિંગમ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ખોટા વિધાનો ઉપર છે કોમારી નીચેના વિધાનોને સાચા બનાવો। ચાલો, અહીંયા મહર્ષિ કર્વે કે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા? તો જવાબ આવશે રામકૃષ્ણ, એટલે મહર્ષિ કર્વે ઉપર છે તો રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા।
ગાંધીજીએ દુદાભાઈ કે જીવાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા? તો દુદાભાઈ સાચો જવાબ છે, એટલે જીવાભાઈ ઉપર છેકો. સ્ત્રી શિક્ષણની શરૂઆત ઝાંસી કે શ્રીરામપુરથી થઈ હતી? તો જવાબ આવશે શ્રીરામપુરથી, એટલે વાક્ય આવશે આપણું સ્ત્રી શિક્ષણની શરૂઆત શ્રીરામપુરથી થઈ હતી. ચોથો સવાલ એટલે કે ચોથું વાક્ય, ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિંગ કે કોર્નવોલિસના સમયમાં થયો હતો? તો વિલિયમ બેન્ટિંગના સમયમાં થયો હતો, એટલે કોર્નવોલિસ ઉપર છેકો. તો ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિંગના સમયમાં થયો. પાંચમો સવાલ, બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન કે એમ્સહર્ટ દ્વારા થઈ હતી? તો જોનાથન ડંકન દ્વારા થઈ હતી, એટલે એમ્સહર્ટ ઉપર છેકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3A, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો સવાલ, કોલકાતામાં સ્થપાયેલા હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું? તો કોલકાતામાં સ્થપાયેલા હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે વિષયોનું શિક્ષણ અપાતું. હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કોને કહી શકાય? તો ઈસવીસન 1854ના વુડના ખરીતાને ભારતના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે, કારણ કે એ ખરીતા દ્વારા ભારતમાં શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા. ત્રીજો સવાલ, વુડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી? તો વુડના ખરીતામાં મુખ્યત્વે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી શાળાઓ અને કોલેજોની જાળવણી કરવી, ખાનગી શાળાઓને અનુદાન આપવું, શિક્ષકો માટે તાલીમી સંસ્થાઓ ખોલવી, વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ, જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું, શિષ્યવૃત્તિઓની જોગવાઈ કરવી વગેરે જોગવાઈ હતી. ચોથો સવાલ, ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓ મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું? તો ભારતમાં આધુનિક કેળવણી પામેલા બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ હતું. પાંચમો સવાલ, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો મહારાષ્ટ્રમાં મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 16મો સવાલ, મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના વડોદરા રાજ્યમાં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું. તેમજ દર વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી. 7મો સવાલ, ગાંધીજીના માટે સાક્ષરતા એટલે શું? તો મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. 8મો સવાલ, ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા? તો ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે બાળ લગ્નો, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતા વેત દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિવિધ વિધવા પુનઃવિવાહની મનાઈ, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, જ્ઞાતિભેદ વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. 9મો સવાલ, કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? તો કેશવચંદ્ર સેનના મતે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે. એટલું જ નહીં, તેની શૈક્ષણિક પ્રગતિમાં પણ મોટો અવરોધ ઊભું કરનારું પરિબળ બને છે. ત્યાર પછી છે 10મો સવાલ, 20મી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ કઈ કઈ છે? તો 20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી બેંગ્લુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કોલકાતામાં બોધ સંશોધન કેન્દ્ર, દહેરાદૂનમાં જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીમાં ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓ સ્થપાઈ હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3B, યોગ્ય જોડકા જોડો. એમાં પહેલું છે રાજારામ મોહન રાય, તો એને જોડીશું આપણે વિકલ્પ D, બ્રહ્મો સમાજ સાથે. બીજું છે રવિન્દ્રનાથ ટાગોર, તો એને જોડીશું વિકલ્પ A, શાંતિનિકેતન સાથે. દયાનંદ સરસ્વતીને આપણે જોડીશું B, સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ સાથે. સર સૈયદ અહેમદ ખાનને જોડીશું આપણે વિકલ્પ E, ગાઝીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના. અને વિવેકાનંદને આપણે જોડીશું વિકલ્પ C, પહેલા અન્ન પછી ધર્મ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4A, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે મિશનરી પ્રવૃત્તિ. તો કોઈ પણ ધર્મ કે ધાર્મિક સંસ્થા દ્વારા આપવામાં આવતા શિક્ષણને મિશનરી શાળાઓ કહે છે, અને આવી મિશનરી શાળાઓમાં થતી પ્રવૃત્તિ અથવા તો શિક્ષણને મિશનરી પ્રવૃત્તિ કહે છે. ત્યાર પછી બીજું છે કૌશલ્યવર્ધન. દેશના યુવાનોને કોઈ પણ એક વ્યવસાયલક્ષી આવડત કે કૌશલ્ય શીખવીને આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને કૌશલ્યવર્ધન કહે છે. કુતૂહલ વૃત્તિ, તો નવી નવી બાબતો અંગે જાણવા માટેની જિજ્ઞાસાને કુતૂહલ વૃત્તિ કહે છે. બાળકોમાં કુતૂહલ વૃત્તિ વિકસાવવી જોઈએ. કુતૂહલ વૃત્તિથી બાળકોમાં માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, ઐતિહાસિક કારણો આપો. અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું કારણ કે?
તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું, કારણ કે અંગ્રેજ સરકારે માત્ર ઓછા વેતને કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો જ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે દેશના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મળે, તેમનામાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય એવા કોઈ મહત્ત્વના શિક્ષણની વ્યવસ્થા કરી ન હતી. ત્યાર પછી છે બીજો સવાલ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહની હિમાયત કરી, કારણ કે તો મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. માટે તેઓએ પુનઃવિવાહની હિમાયત કરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો, કન્યા કેળવણી. તો જોઈએ, મધ્યયુગ દરમિયાન ભારતમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાના માઠા પરિણામો દેશમાં જોવા મળ્યા. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહી જાય એ સમાજના વિકાસ માટે ખરેખર ઘાતક પુરવાર થાય. બાળકના જીવન ઘડતરમાં શિક્ષિત માતાનું યોગદાન અમૂલ્ય છે. એક શિક્ષિત માતા બાળક માટે 100 શિક્ષકની ગરજ સારી શકે છે. જો સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને. આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે. મહિલાઓને સ્વાવલંબી બનાવવા તેમજ કુટુંબની આર્થિક બાબતોમાં સહભાગી બનાવવા સ્ત્રીઓને શિક્ષણ આપવું જરૂરી છે. બ્રિટિશ પાર્લામેન્ટે ઈસવીસન 1853માં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સુધારા સૂચવવા એક સમિતિની રચના કરી હતી. એ સમિતિના અહેવાલ પરથી બોર્ડ ઓફ કંટ્રોલના પ્રમુખ ચાર્લ્સ વુડે જુલાઈ 1954માં હિન્દ સરકાર ઉપર કેળવણી અંગેના સુધારાઓની ભલામણ કરતો ખરીતો મોકલ્યો. એ ખરીતા પછી ભારતમાં શિક્ષણની વ્યવસ્થિત વિચારણા શરૂ થઈ. ચાર્લ્સ વુડે પોતાના ખરીતામાં ગવર્નર જનરલને સૂચવ્યું હતું કે ભારતમાં સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તેવા પગલાં ભરવા. તેમાં ગ્રાન્ટ ઇન એઇડ પદ્ધતિ મુજબ કન્યા શાળાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ સમયનો ગવર્નર જનરલ લોર્ડ ડેલાઉસી સ્ત્રી શિક્ષણ અંગે હકારાત્મક વિચાર ધરાવતો હતો. તેણે કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતા જાહેર કર્યું હતું કે ઈસવીસન 1854ના વુડના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. વુડના ખરીતાથી સ્ત્રી કેળવણીના ખર્ચમાં ભારે વધારો કરવાનું નક્કી થયું. પરિણામે ભારતના જુદા જુદા ભાગોમાં નવી કન્યા શાળાઓ સ્થાપવામાં આવી. બીજો સવાલ, વિવેકાનંદનો ઉપદેશ. તો સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. પહેલું, સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. બીજું, તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં, તે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા હતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા, તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવકોને કહેતા હતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાત્રિ બોધત, એટલે કે ઉઠો જાગો અને ધ્યાન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ત્યાર પછી છે ત્રીજો સવાલ, ગુજરાતના સમાજ સુધારકો. તો ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો માટે શાળા સ્થાપી હતી. ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા. તેઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી અને એ રીતે તેમને ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવાના ભગીરથ પ્રયત્નો કર્યા. એ જ રીતે પરીક્ષિતલાલ મજુમદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસ માટેના દ્વાર ખોલ્યા. ગુજરાતમાં ઈસવીસન 1854માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરાધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું. ગુજરાતના નર્મદા, કરસનદાસ, મૂળજી, મહીપતરામ, રૂપરામ, દલપતરામ વગેરે મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. એમાં પહેલો સવાલ, અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી? તો જોઈએ ઉત્તર. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી. વિદ્યાર્થીઓને ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય મોટા વૃક્ષ નીચે બેસાડવામાં આવતા. અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા ન હતી. શિક્ષક બાળકની કૌટુંબિક સ્થિતિ મુજબ તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ આપતા. શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી. એ પછી કક્કો મૂળાક્ષરો શીખવામાં આવતા. ત્યાર પછી લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી.
શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું. વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા. શિક્ષણ મૌખિક હતું. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા નહોતી. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક નક્કી કરતા. આમ અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની અનોખી પદ્ધતિ પ્રચલિત હતી. ત્યાર પછી છે બીજો સવાલ, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો. તો મહાત્મા ગાંધીએ સ્વાતંત્રતા સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે એક ભગીરથ કાર્ય કર્યું હતું. પહેલું, તેમણે ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના શરૂ કરી હતી. શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડૉક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી. મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણતાનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી, ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા. ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીઓનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ. તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા. ત્યાર પછી આપણને આપેલી છે પ્રવૃત્તિ અને કહ્યું છે કે નીચે આપેલા સમાજ સુધારકોના ફોટા જોઈ અને તેમના વિશે 2 વાક્ય લખો. તો પહેલો ફોટો જે છે તે સ્વામી વિવેકાનંદનો છે. તો જોઈએ એમના વિશે આપણે 2 વાક્યો. બંગાળના નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન કલકત્તાના યુનિવર્સિટીના યુવાન ગ્રેજ્યુએટ નરેન્દ્રનાથ દત્ત. તેમનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં થયેલ. પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મ ભાવના અને સેવા ભાવનાનો પ્રયાસ કરવા માટે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના ઈસવીસન 1897માં કરી હતી. ત્યાર પછી બીજો ફોટો જે છે તે રાજારામ મોહન રાયનો છે. 19મી સદીમાં ભારતમાં રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજી અગ્રણી સુધારક હતા. તેમણે ઈસવીસન 1815માં આત્મીય સભા નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની સામાયિક દ્વારા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી. રાજારામ મોહન રાય ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામની સામાજિક સંસ્થા સ્થાપી હતી. ચાલો ત્યાર પછી ત્રીજો ફોટો જે છે તે સ્વામી દયાનંદ સરસ્વતીનો છે. તો જોઈએ, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી 1824ના રોજ મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું. તેમના પિતા સનાતન ધર્મના અન્વયી અને સંરક્ષક ગણાતા હતા. તેઓએ આર્ય સમાજની સ્થાપના કરી. સ્વામી શ્રદ્ધાનંદ તેમના શિષ્ય હતા. મિત્રો, અહીંયા આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીનો જે પાઠ નંબર 5 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.